એક સંનિષ્ઠ અધ્યાપક બનવું હોય તો કયા કયા ગુણો કેળવવા પડે? હું જે શિક્ષક મિત્રો છે નવા નવા થયા હોય તેમને 3 સૂત્ર આપું છું, જે મારા દીકરાને મેં આપ્યું છે. કદાચ તમારી સાથે કોઈ વાત નહીં થઈ હોય, પ્રસંગ નહીં આવ્યો હોય, હું 3 સૂત્ર આપું છું. વિષય નિષ્ઠા, સંસ્થા નિષ્ઠા અને વિદ્યાર્થી નિષ્ઠા. કદાચ એને સંસ્થા નિષ્ઠાની પહેલા મૂકી શકાય, વિદ્યાર્થી નિષ્ઠાને. શિક્ષક પોતાના વિષયમાં પારંગત હોય, જે કંઈ શીખવવું હોય તે બરાબર એને આવડતું હોય, અને ના આવડતું હોય તો એમ કહી શકવાની ટેવડ હોય કે આ મને ખબર નથી અત્યારે, પણ હું જોઈને તમને કહીશ. આ એનામાં હોય. આ હું તમને શું કામ કહું છું કે એક વખત ડૉક્ટર મોદી જેવા પ્રોફેસર સંસ્કૃતના, એમને કહેલું કે મેં તો સવારે વાંચ્યું હતું પણ હું ભૂલી ગયો છું, જોઈને તમને કહીશ. આ મારા પ્રોફેસર હતા, મને અત્યારે ખબર નથી. તો મને અત્યારે ખબર નથી એમ કહેવું. અને વિદ્યાર્થીએ પોતાના મત કરતા જુદું લખ્યું હોય તો પણ એને સારા ગુણ આપવા. પ્રોફેસર રવિશંકર જોશી, પ્રોફેસર રતિલાલ જાની, આ બંને મને અમારા પ્રિલિમના પેપરમાં એવું કરેલું. એટલે આ એક નિષ્ઠા થઈ, વિષયમાં પારંગતતા. એને ડિસિપ્લિનના પ્રશ્ન નડે નહીં. બરાબર તમે ભણાવો, ધન હરે ધોખો ન હરે, એવા ગુરુથી શું કારણ સરે, એવું નહીં. હા, એનો ધોખો આપણે હરવો જોઈએ. તો અને પારંગત થવા માટે હું જો ગુજરાતી ભણાવતો હોઉં અને ભણાવ્યું છે તો તમને ખબર છે કે ગુજરાતી સાહિત્ય લગભગ બધું વાંચેલું હોવું જોઈએ. ભારતીય સાહિત્યની ઉત્તમ કૃતિઓ વાંચેલી હોવી જોઈએ. સંસ્કૃત સાહિત્ય, સમકાલીન ભારતીય સાહિત્ય, એમ સંસ્કૃત સાહિત્યની ઉત્તમ કૃતિઓનો પરિચય હોવો જોઈએ. અને જગત સાહિત્ય, ગ્રીક સાહિત્ય, લેટિન સાહિત્ય, જર્મન સાહિત્ય, અમેરિકન સાહિત્ય, ફ્રેન્ચ સાહિત્ય, અંગ્રેજી મારફત જે કંઈ મળી શકે એ બધું જોવું જોઈએ. અને એના પરિપ્રેક્ષમાં ગુજરાતીની રચનાઓ ક્યાં છે, ક્યાં ઊભી છે, તેની વાત વિદ્યાર્થીઓને કરવી જોઈએ. મને લાગે છે કે આવી વાત હું કરતો હતો.